હેલો એન્ડ ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ આપણું ફર્સ્ટ યુનિટ એ પ્યુરિન એન્ડ યુરાઇડ્સ. આ ચેપ્ટર તમારા માટે એકદમ નવું જ છે. હવે જેમ જેમ તમે ઓર્ગેનિક કેમેસ્ટ્રી ભણતા જશો એમ તમારે શું આવશે તો કે કોન્સ્ટિટ્યુશન પ્રૂવ કરવાનું આવશે. કોન્સ્ટિટ્યુશન પ્રૂવ કરવું એટલે તો કે ધારો કે એક સ્ટ્રક્ચર છે યુરિક એસિડ, તો આ યુરિક એસિડ છે એની તમને મોલેક્યુલર ફોર્મ્યુલા ખબર હશે, બરાબર? તો એ મોલેક્યુલર ફોર્મ્યુલા ઉપરથી આપણે એનું આખું સ્ટ્રક્ચર બંધારણ સાબિત કરવાનું છે, તો એને કહેવાય કોન્સ્ટિટ્યુશન પ્રૂવ કરવું. જુદી જુદી રિએક્શન દ્વારા જુદા જુદા પ્રકારના એની ઉપર એક્સપેરિમેન્ટ કર્યા બાદ આપણે એનું જે કોન્સ્ટિટ્યુશન છે એ પ્રૂવ કરી શકીએ છીએ. તો આ યુનિટની અંદર આપણે શું જોવાનું છે તો કે પ્યુરિન અને યુરાઇડની સૌથી પહેલાં તો ડેફિનેશન જોવાની છે. એના પછી કોન્સ્ટિટ્યુશન ડિટર્મિનેશન ઓફ કોન્સ્ટિટ્યુશન ઓફ યુરિક એસિડ જોવાનું છે. સિન્થેસિસ ઓફ એડેનિન ગુઆનિન ફ્રોમ યુરિક એસિડ અને સિન્થેસિસ ઓફ કેફિન થિયોબ્રોમિન અને થિયોફિલિન ફ્રોમ યુરિક એસિડ, એટલે કે એડેનિન ગુઆનિન અને કેફિન થિયોબ્રોમિન અને થિયોફિલિન ટોટલ 5 તમારે સિન્થેસિસ જોવાના છે યુરિક એસિડમાંથી, અને યુરિક એસિડનું કોન્સ્ટિટ્યુશન તમારે પ્રૂવ કરવાનું છે. તો આ બધી વાત કરતાં પહેલાં આપણે સૌથી પહેલાં એ સમજીએ કે પ્યુરિન અને યુરાઇડ શું છે. તો ચાલો જોઈએ. યુરાઇડ યુરિયાના હાઇડ્રોજન પરમાણુના સ્થાને એસાઇલ સમૂહ આવવાથી બનતા પદાર્થોને યુરાઇડ સંયોજનો કહેવાય છે. યુરાઇડ સંયોજનો એસિડ અને તેના ડેરિવેટિવ સાથે રિએક્શન કરીને બને છે. યુરાઇડ જે છે એ કોને કહેવાય તો કે એસિટાઇલ ક્લોરાઇડ, એસાઇલ ગ્રુપ. CO ગ્રુપ જે છે એને શું કહેવાય? એસાઇલ ગ્રુપ, બરાબર? આ જે એસાઇલ ગ્રુપ છે એની યુરિયાના હાઇડ્રોજન સાથે રિએક્શન થઈને યુરાઇડ બનાવશે. કઈ રીતે? જો અહીંયા જે એસિટાઇલ ક્લોરાઇડ છે CH3COCl, એમાંથી ક્લોરિન, એટલે કે આ ક્લોરિન અહીંયા, બરાબર? અને આ જે યુરિયા છે NH2CO NH2, એમાં જે ફર્સ્ટ NH2 છે એમાંથી આવશે હાઇડ્રોજન. શું થઈ જશે? HCl તરીકે આ રિમૂવ થઈ જશે અહીંયા. હવે બાકી શું વધ્યું છે તો CH3CONH. આ જે CO છે સીધો અહીંયા NH સાથે જોડાઈ જશે, અને બાકીનું જે છે NH સાથેનું CONH2 એ એઝ ઇટ ઇઝ રહેશે, જેને કહેવાય એસિટાઇલ યુરિયા, જેને તમે યુરાઇડ પણ કહી શકો છો. આ જે યુરાઇડ છે એનું નામ શું છે? એસિટાઇલ યુરાઇડ. ડાયકાર્બોક્સિલિક એસિડ કે તેના એસ્ટરની યુરિયા સાથે રિએક્શન કરો તો સાયક્લિક યુરાઇડ બને છે. ડાયકાર્બોક્સિલિક એસિડ અથવા તો તેના એસ્ટરની યુરિયા સાથે રિએક્શન કરાવો તો આપણને સાયક્લિક યુરાઇડ મળે છે. સાયક્લિક યુરાઇડ એટલે કે આવું સાયકલ પ્રકારનું એની અંદર રચના આવેલી હોય. ડાયકાર્બોક્સિલિક એસિડનું એક એક્ઝામ્પલ છે ઓક્ઝેલિક એસિડ, બરાબર? એની યુરિયા સાથે રિએક્શન કરવાની છે, તો તમને અહીંયા દર્શાવ્યું છે એ જ પ્રમાણે આ NH2 છે એમાંથી આ OH અને IH, નીચે જે NH2 છે એમાંથી હાઇડ્રોજન અને આ OH, એવી જ રીતે 2 મોલેક્યુલ્સ પાણીના રિમૂવ થઈ જશે, અને આ જે CO છે આ એ ડાયરેક્ટ આ NH સાથે, અને આ જે CO છે અહીંયા NH સાથે જોડાઈ જશે, અને શું બનાવશે? ઓક્ઝેલિક યુરિયા, એટલે કે પેરાબેનિક એસિડ. શું કહેવાય આને? પેરાબેનિક એસિડ. એને સાયકલ ફોર્મમાં તમે આ રીતે પણ દર્શાવી શકો છો, CONHCO NHCO. બીજું એક્ઝામ્પલ છે મેલોનિક એસ્ટર. જો અહીંયા C2H5 ની જગ્યાએ જો હાઇડ્રોજન હોય બંને જગ્યાએ તો એને કહેવાય મેલોનિક એસિડ, પરંતુ અહીંયા એસિડ નથી, શું છે? એસ્ટર છે. તો આ એસ્ટરની આપણે શું કરવાનું છે? યુરિયા સાથે રિએક્શન કરાવવાની છે. તો આ રીતે 2 મોલેક્યુલ્સ ઓફ C2H5OH ના રિમૂવ થઈ જશે, અને આપણને શું મળશે? બાર્બિટ્યુરિક એસિડ. આ જે CO છે ડાયરેક્ટ NH સાથે, CH2 એઝ ઇટ ઇઝ, આ CO છે અહીંયા NH સાથે, અને CO પર એઝ ઇટ ઇઝ. તો આવું આપણને સાયક્લિક સ્ટ્રક્ચર મળે છે, એને કહેવાય બાર્બિટ્યુરિક એસિડ. ઓક્ઝેલિક એસિડનું આપણે યુરિયા સાથે રિએક્શન કરીએ તો આપણને શું મળે?
પેરાબેનિક એસિડ. જ્યારે મેલોનિક એસ્ટરની આપણે યુરિયા સાથે રિએક્શન કરીએ છીએ તો 2 મોલ્સ ઓફ ઇથેનોલના રિમૂવ થઈને બાર્બિટ્યુરિક એસિડ એટલે કે મેલોનાઇલ યુરિયા મળે છે. નેક્સ્ટ છે એની પ્રોપર્ટીઝ કે જે બધા સાયક્લિક યુરાઇડ હોય એ કેવા છે? ક્રિસ્ટલાઇન છે, સ્ફટિકમય છે. એમાઇડની જેમ તેનું આલ્કલી વડે જળ વિભાજન થાય છે. એમાઇડ જે ગ્રુપ છે એમની જેમ જ એઝ ઇટ ઇઝ એનું NaOH આલ્કલી એટલે કે NaOH કે OH વડે એનું આપણે હાઇડ્રોલિસિસ કરી શકીએ છીએ અને ડાયલ્યુટેડ આલ્કલી સાથે એનું આપણે રિએક્શન કરીએ તો આપણે ફર્સ્ટ યુરિડો એસિડ અને લાસ્ટમાં આપણને યુરિયા અથવા તો ડાયકાર્બોક્સિલિક એસિડ મળે છે. તો જોઈએ કઈ રીતે આપણને મળે છે. તો જોઈએ જે બાર્બિટ્યુરિક એસિડ છે આ છે બાર્બિટ્યુરિક એસિડ સાયક્લિક યુરાઇડ. એનું આપણે ડાયલ્યુટેડ આલ્કલી વડે હાઇડ્રોલિસિસ કરવાનું છે. હાઇડ્રોલિસિસ કરશું એટલે શું થશે? એક બાજુ હાઇડ્રોજન અને એક બાજુ આવશે OH. એટલે અહીંયા જે NH અને CO વચ્ચે જે બોન્ડ છે એ બોન્ડ જે છે બ્રેક થઈ જશે અને એક બાજુ આવશે H, એક બાજુ આવશે OH. એટલે આપણને આવું સ્ટ્રક્ચર મળશે કે જેને કહેવાય યુરિડો એસિડ. એસિડ ગ્રુપ અહીંયા આવી ગયું છે એટલે એને કહેવાય યુરિડો એસિડ. અને નેક્સ્ટ એનું શું કરવાનું છે? ફરી પાછું હાઇડ્રોલિસિસ. ફરી પાછું એનું હાઇડ્રોલિસિસ કરશું એટલે હવે અહીંયા જ બોન્ડ વધ્યો છે એટલે અહીંથી એનું બોન્ડ જે છે બ્રેક થશે. એક બાજુ આવશે હાઇડ્રોજન અને એક બાજુ આવશે OH. આ જે હાઇડ્રોજનવાળું જે પોર્શન છે ત્યાં આપણને મળશે યુરિયા અને જે OH જ્યાં એડ થાય છે ત્યાં આપણને મળશે મેલોનિક એસિડ. એવી જ રીતે છે ઓક્ઝેલિક યુરિયામાં. તો ઓક્ઝેલિક યુરિયા જે છે એનું સ્ટ્રક્ચર આવું છે CONH-CO NH-CO. એનું આપણે ડાયલ્યુટેડ આલ્કલી વડે હાઇડ્રોલિસિસ કરવાનું છે એટલે અહીંયાથી એનું બોન્ડ જે છે એ અહીંથી બ્રેક થઈ જશે. એક બાજુ આવશે હાઇડ્રોજન, એક બાજુ આવશે OH અને આપણને મળશે યુરિડો એસિડ જેનું ફરીવાર આપણે હાઇડ્રોલિસિસ કરીએ એટલે એક બાજુ આવશે હાઇડ્રોજન અને એક બાજુ આવશે OH. એટલે આ પોર્શન જે છે એ આપણને યુરિયાનો મળશે અને આ બાજુ આપણને મળશે ઓક્ઝેલિક એસિડ. એના પછી છે કે ચક્રીય યુરાઇડ જે છે એનું ઇનોલાઇઝેશન થવાથી તેઓ નિર્બળ એસિડિક ગુણધર્મ ધરાવે છે. ઇનોલાઇઝેશન એટલે કે તેનું કીટો ફોર્મમાંથી ઇનો ફોર્મમાં જે કન્વર્ઝન થાય છે એને શું કહેવાય? ટોટોમેરિઝમ કહેવાય. બરાબર? તો એને કહેવાય ઇનોલાઇઝેશન. કીટો ફોર્મમાંથી એનું ઇનોલ ફોર્મમાં કન્વર્ઝન થાય છે એટલે એને કહેવાય ઇનોલાઇઝેશન. અહીંયા જો આ જે CO છે એ કેવું છે? કીટો ગ્રુપ છે. બરાબર? બાર્બિટ્યુરિક એસિડ. પરંતુ અહીંયા છે એ કેવું થઈ જાય છે? ઇનોલ ફોર્મમાં થઈ જાય છે. COH. OH જે છે એટલે કે ઇનોલ ફોર્મ. તો આ જે ઇનોલ ફોર્મ આવી જાય છે એના લીધે એ કેવા થઈ જાય છે? વીક એસિડિક એની પ્રોપર્ટી ધરાવે છે અને આ જે ગ્રુપ છે એના સબસ્ટન્સ ઔષધો એટલે કે મેડિસિન તરીકે યુઝ થાય છે. 1:3 સ્થાનમાં નાઇટ્રોજનના 2 વિષમ પરમાણુ ધરાવતા 6 સભ્યવાળા વિષમ ચક્રીય સંયોજનો પિરિમિડિન સંયોજનો છે. હવે તમને થતું હશે કે વિષમ પરમાણુ એટલે શું? 6 સભ્યવાળા વિષમ પરમાણુ એટલે શું? પિરિમિડિન એટલે શું? તો કે વિષમ પરમાણુ એટલે શું? સૌથી પહેલાં તો વિષમ પરમાણુ એટલે કે કોઈ પણ સાયક્લિક સ્ટ્રક્ચર છે. બરાબર? આ છે બેન્ઝીન. તો બેન્ઝીનની અંદર શું આવેલું છે? કાર્બન અને હાઇડ્રોજન. બરાબર? તો જો કોઈ પણ સ્ટ્રક્ચર છે એની અંદર કાર્બન હાઇડ્રોજન ઉપરાંત પણ નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ અથવા તો ઓક્સિજન આવા તત્વો આવેલા હોય, પરમાણુ આવેલા હોય તો એને શું કહેવાય? વિષમ પરમાણુ. ધારો કે આ જે સ્ટ્રક્ચર છે આ સ્ટ્રક્ચરને શું કહેવાય? વિષમ સાયક્લિક એટલે કે વિષમ ચક્રીય પરમાણુ. બરાબર? શું કામ? તો કે એની અંદર કાર્બન અને હાઇડ્રોજન ઉપરાંત પણ કયું પરમાણુ આવેલું છે? તો કે ઓક્સિજન. તો એમાં અને 6 સભ્યવાળા એટલે કે એની અંદર ટોટલ મેમ્બર જે છે એ કેટલા હશે? 6 મેમ્બર હશે. 5 સભ્યવાળું હશે તો એની અંદર ટોટલ સભ્યો કેટલા હશે? 5 મેમ્બર હશે. હવે 6 મેમ્બર કઈ રીતે? જુઓ અહીંયા આ જે પિરિમિડિન છે. બરાબર? એમાં આ જે સ્ટ્રક્ચર છે આને કહેવાય પિરિમિડિન. શું કામ? તો કે એના ફર્સ્ટ અને થર્ડ બંને પોઝિશન ઉપર નાઇટ્રોજન આવેલું છે અને નાઇટ્રોજનના કેટલા પરમાણુ છે? તો કે 2
બરાબર. તો 1 2 3 4 5 અને 6 કેટલા મેમ્બર છે આ રિંગની અંદર? 6 મેમ્બર. વિષમ ચક્રીય પરમાણુ કેટલા છે? તો કે 2, નાઇટ્રોજન અને નાઇટ્રોજન, જેને કહેવાય પિરિમિડિન. જે બાર્બિટ્યુરિક એસિડ છે એ પણ શું છે? પિરિમિડિન પ્રકારનો એક બેઝ છે. ઘણા પિરિમિડિન સંયોજનો ન્યુક્લિક એસિડ સાથે સંબંધિત છે. બાર્બિટ્યુરિક એસિડ અને તેના સંયોજનો હિપ્નોટિક અને સોપોફોટિક ઊંઘ લાવનાર ઔષધો તરીકે વપરાય છે. એટલે કે જે તમને ઊંઘની ગોળી તરીકે આપે છે એની અંદર શું હોય છે? તો કે બાર્બિટ્યુરિક એસિડ અને એના સંયોજનો એટલે કે હિપ્નોટિક અને સેપોફોટિક હોય છે, કે જે તમને ઊંઘ લાવવા માટે જવાબદાર છે. એના પછી છે કે યુરાઇડ. આપણે યુરાઇડ તો જોયું શું છે કે એસાઇલ ગ્રુપ એટલે કે CO ગ્રુપનું જે છે એ યુરિયા સાથે જોડાઈને જે કમ્પાઉન્ડ બનાવે એને કહેવાય યુરાઇડ. પણ આ યુરાઇડ જે છે એનું ક્લાસિફિકેશન હવે આપણે જોવાનું છે. 2 પ્રકારના છે યુરાઇડ્સ, સિમ્પલ યુરાઇડ્સ અને સાયક્લિક યુરાઇડ, એટલે કે સાદા યુરાઇડ અને ચક્રીય યુરાઇડ. તો આપણે સૌથી પહેલાં જોઈએ સાદા યુરાઇડ વિશે. મોનો કાર્બોક્સિલિક એસિડ એટલે કે કાર્બોક્સિલિક એસિડ એની અંદર કેવું હશે? એક જ ગ્રુપ હશે. એની યુરિયા સાથે રિએક્શન થઈને સાદા યુરાઇડ મળે છે. અથવા તો એસિટાઇલ ક્લોરાઇડ છે, એસિટાઇલ ગ્રુપ જે છે એની યુરિયા સાથે રિએક્શન થઈને સાદા યુરાઇડ મળે છે. આ શું છે? એસિટાઇલ ક્લોરાઇડ CH3COCl. એની યુરિયા સાથે એટલે કે NH2CO NH2 સાથે રિએક્શન કરીએ તો અહીંયાથી હાઇડ્રોજન અને અહીંયાથી Cl HCl તરીકે રિમૂવ થઈ જશે. વધ્યું શું? CH3CO NHCO NH2. એટલે આ જે છે એને શું કહેવાય? એસિટાઇલ યુરિયા. એટલે આ કેવું મળ્યું આપણને? સાદો યુરાઇડ મળ્યો. એવી જ રીતે એસિટાઇલ યુરિયાનું એસિટાઇલ ક્લોરાઇડ સાથે આપણે રિએક્શન કરીએ તો આપણને શું મળે? ડાય એસિટાઇલ યુરાઇડ. એના પછી છે બીજું સાયક્લિક યુરાઇડ, ચક્રીય યુરાઇડ, કે જેમાં પ્રોડક્ટ જે છે એ આપણે કેવી મળતી હશે? સાયક્લિક. કે ફોસ્ફોરિક ક્લોરાઇડની હાજરીમાં ડાયકાર્બોક્સિલિક એસિડની યુરિયા સાથે રિએક્શન થતાં સાયક્લિક યુરાઇડ મળે છે, જે 2 સભ્યમાં વર્ગીકૃત છે. એટલે કે જે આપણને યુરાઇડ મળે છે સાયક્લિક યુરાઇડ એ 2 પ્રકારના છે, 5 સભ્યવાળું અને 6 સભ્યવાળું. જે 5 સભ્યવાળું યુરાઇડ છે એ આપણે જોઈએ અહીંયા પહેલાં કે આ શું છે? ઓક્ઝેલિક એસિડ COOH એને કહેવાય ઓક્ઝેલિક એસિડ, જેની અણુસૂત્રો થશે C2H2O4, જેને કહેવાય ઓક્ઝેલિક એસિડ. ઓક્ઝેલિક એસિડની યુરિયા સાથે રિએક્શન કરીએ કોની હાજરીમાં? ઇન ધ પ્રેઝન્સ ઓફ ફોસ્ફોરિક ક્લોરાઇડ. તો 2 મોલ્સ ઓફ H2O રિમૂવ થઈ જશે અને આપણને મળશે પેરાબેનિક એસિડ. તો જોઈએ 2 મોલ જે છે પાણીના એ કઈ રીતે રિમૂવ થશે? આ અહીંથી હાઇડ્રોજન અને અહીંયાથી પણ હાઇડ્રોજન. હવે અહીંયા જે HOH આ રીતે, OH આ રીતે 2 મોલેક્યુલ્સ ઓફ H2O રિમૂવ થઈ જશે. હવે બાકી શું રહે છે? CO, અહીંયા છે CO, એની સાથે CO, એની સાથે CO. હવે આ જે CO છે ક્યાં આવી જશે? NH સાથે. NH સાથે શું છે? CO, એની સાથે NH. તો જેને કહેવાય પેરાબેનિક એસિડ. આ જે પેરાબેનિક એસિડ છે એ 5 મેમ્બર, 5 સભ્યવાળું છે. 1 2 3 4 5. તો એને કહેવાય 5 મેમ્બર યુરાઇડ. બીજું હવે જોઈએ એની અંદર 6 સભ્યવાળું ચક્રીય યુરાઇડ, કે જેની અંદર 6 મેમ્બર આવેલા હશે એ સાયકલની અંદર. એમાં જોઈએ એમાં આપણે લેવાનું છે મેલોનિક એસ્ટર. મેલોનિક એસ્ટરની આપણે યુરિયા સાથે રિએક્શન કરીએ તો 2 મોલ્સ ઓફ ઇથેનોલના રિમૂવ થઈને આપણને બાર્બિટ્યુરિક એસિડ મળે છે. કઈ રીતે? અહીંથી હાઇડ્રોજન, અહીંથી હાઇડ્રોજન, આ જે C2H5OH, C2H5OH આ રીતે 2 મોલ્સ ઓફ ઇથેનોલના રિમૂવ થઈ જશે. બાકી શું વધે છે? CO, CH2, CO, NH, CO, NH, એની સાથે CO. ટોટલ કેટલા સભ્યો થયા? કેટલા મેમ્બર થયા? 1 2 3 4 5 અને 6. તો 6 આ જે છે એ શું છે? 6 મેમ્બરવાળું સાયક્લિક યુરાઇડ,
કે જેમાં એક્ઝામ્પલ તરીકે તમને અહીંયા આપ્યું છે બાર્બિટ્યુરિક એસિડ. 5 મેમ્બરવાળું સાયક્લિક યુરાઇડ કયું હતું? પેરાબેનિક એસિડ. અને 6 મેમ્બરવાળું સાયક્લિક યુરાઇડ છે બાર્બિટ્યુરિક એસિડ. તો અહીંયા સુધીની વાત થઈ યુરાઇડ વિશેની. અને હવે પછી જે જોવાની છે એ છે પ્યુરિન વિશે. વોટ ઇઝ પ્યુરિન? કે યુરિક એસિડ અને તેના જેવું બંધારણ ધરાવતા સાયક્લિક જે સ્ટ્રક્ચર હોય છે એમાં એક અણુ ડાયકાર્બોક્સિલિક એસિડ અને 2 મોલેક્યુલ્સ ઓફ યુરિયાના હોય છે. તો આવું જે સ્ટ્રક્ચર હોય એને કહેવાય પ્યુરિન, કે જેની અંદર શું હોય? 1 મોલેક્યુલ્સ ઓફ ડાયકાર્બોક્સિલિક એસિડ અને 2 મોલેક્યુલ્સ ઓફ યુરિયા. તો અહીંયા આ જે સ્ટ્રક્ચર છે એ શું છે? પ્યુરિનનું છે આ સ્ટ્રક્ચર. પ્યુરિન જે છે એ પોતે કુદરતમાં મુક્ત સ્થિતિમાં મળતું નથી. ફિશર નામના સાયન્ટિસ્ટે તેનું સૌથી પહેલાં સિન્થેસિસ કર્યું હતું. પ્યુરિનમાં 2 વિષમચક્રીય પ્રણાલીઓ એટલે કે હિટ્રોસાયક્લિક સિસ્ટમ જોડાયેલી હોય છે, કે જેમાં 6 મેમ્બરવાળી પિરિમિડિન સિસ્ટમ અને 5 મેમ્બરવાળી ઇમિડાઝોલ સિસ્ટમ એકબીજા સાથે 4 અને 5th કાર્બન સાથે જોડાયેલી હોય છે. જો એને શું કીધું છે કે પ્યુરિન છે એની અંદર 6 મેમ્બરવાળી એટલે કે આ જે 6 મેમ્બરવાળી જે સિસ્ટમ છે એને કહેવાય પિરિમિડિન સિસ્ટમ, અને આ જે 5 મેમ્બરવાળી સિસ્ટમ છે એને કહેવાય ઇમિડાઝોલ સિસ્ટમ, જે એકબીજા સાથે આજે અહીંયા 4 અને 5 કાર્બન લખેલું છે એની સાથે એકબીજા સાથે જોડાયેલી હોય છે. હવે આપણે પ્યુરિનનું ક્લાસિફિકેશન જોઈએ. પ્યુરિનનું પણ ક્લાસિફિકેશન 2 પાર્ટમાં થાય છે, ઓક્સીપ્યુરિન અને એમિનોપ્યુરિન. ફર્સ્ટ છે ઓક્સીપ્યુરિન. પ્યુરિનના હાઇડ્રોક્સિલ ડેરિવેટિવ છે તે કીટોઇનલ ટોટોમેરિઝમ દર્શાવે છે, એટલા માટે તેઓ ઓક્ઝીપ્યુરિન તરીકે નામ દર્શાવે છે. આ છે ઇનોલ ફોર્મ, બરોબર, અને ઇનોલ ફોર્મમાંથી એ કીટો ફોર્મમાં કન્વર્ટ થાય છે એટલે એને કહેવાય ઓક્સીપ્યુરિન. એની જે ટોટોમેરિઝમ છે એના ઉપરથી એને નામ આપવામાં આવેલું છે. તો ઓક્સીપ્યુરિનના એક્ઝામ્પલ છે યુરિક એસિડ, ઝેન્થિન અને થિયોબ્રોમિન, જેમાંથી આપણે આ જે યુરિક એસિડ છે એનું સિન્થેસિસ અને એનું કોન્સ્ટિટ્યુશન જોવાનું છે. આ છે યુરિક એસિડનું સૂત્ર, સ્ટ્રક્ચરલ સૂત્ર, જેમાં 1, 2 અને આ 3 જગ્યાએ શું છે? કીટો ફોર્મ છે. તો કીટો ફોર્મની જગ્યાએ એનું ઇનોલ ફોર્મમાં કન્વર્ઝન થઈ જશે, 1, 2 અને આ 3. ત્રણેય જગ્યાએ જ્યાં CO હતું એની જગ્યાએ આવી જશે COH યુરિક એસિડમાં. તો એને શું કહેવાય? ઓક્ઝી પ્યુરિન. એની પછી છે બીજું એમિનોપ્યુરિન. તેઓ પ્યુરિનના એમિનો ડેરિવેટિવ છે, એટલે કે એની અંદર એમિનો ગ્રુપ આવેલું હશે એટલે એને કહેવાય એમિનોપ્યુરિન. ફોર એન એક્ઝામ્પલ એડેનિન અને ગુઆનિન. એડેનિનનું તમને અહીંયા સ્ટ્રક્ચર આપેલું છે. જુઓ અહીંયા જે CO હતું એની જગ્યાએ આવી ગયું છે હવે અહીંયા NH2, કે પ્યુરિન જે છે એ શું છે? એમિનો ડેરિવેટિવ છે, એટલે કે એની સાથે એમિનો ગ્રુપ જોડાયેલું છે એટલે એને કહેવાય એમિનોપ્યુરિન. નેક્સ્ટ છે એ છે યુરિક એસિડ, કે જેનું આપણે કોન્સ્ટિટ્યુશન પ્રૂવ કરવાનું છે. તો સ્ટુડન્ટ્સ આપણે આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. તો આજના લેક્ચરમાં આપણે જોયું કે યુરાઇડ એટલે શું, યુરાઇડનું ક્લાસિફિકેશન જોયું, પ્યુરિન એટલે શું, પ્યુરિનનું ક્લાસિફિકેશન જોયું, અને હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરશું યુરિક એસિડનું કોન્સ્ટિટ્યુશન. થેન્ક યુ.